ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી હવે સ્વાધ્યાય 4.4 થી હવે આગળ જોઈએ છીએ. તો એમાં ફર્સ્ટ છે y 3 આપેલા છે આપણને, અને એનું શું કહ્યું છે, એનું એક ચલ અને દ્વિચલમાં ભૌતિક નિરૂપણ કરો. તો કઈ રીતે કરીએ છીએ અહીંયા એક ચલ અને દ્વિચલમાં ભૌતિક નિરૂપણ? તો પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ y 3 જે 3 છે, y 3 આપેલા છે, જેમાં આપણને શું નથી આપ્યું, x ની કિંમતો નથી આપી. તો x ની કિંમતો ના આપી હોય તો આપણે એને કઈ રીતે નિરૂપણ કરીએ છીએ, તો એ આપણને ખ્યાલ છે. તો પહેલા એને સંખ્યા રેખા પર, નંબર લાઈન પર જે આપણે કહેવાય છે સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો કઈ રીતે નિરૂપણ કરીએ છીએ એનું? તો પહેલા y આપણને કેટલા આપેલા છે, 3 આપેલા છે. તો એનો એક ચલ માટે, ફક્ત એક ચલ માટે આ જે છે એ y અક્ષ માટેની અહીંયા જો એક ચલ માટે છે, અહીંયા એવું નથી કે y અક્ષ એટલે ઊભો જ દોરવો પડે, જરૂરી નથી કે y અક્ષ એ વચ્ચે જે લંબ દોરીએ છીએ એ જ હોય. અહીંયા આપણે y અક્ષને આ રીતે પણ લઈ શકીએ છીએ, બરાબર છે. તો નિરૂપણ કરવામાં આપણને ખ્યાલ છે કે લંબ અક્ષના અલગ અલગ આપણે abcd કોઈ પણ લઈ શકીએ છીએ, પણ એમાં જે કિંમતો મૂકીએ છીએ એ આપણી સાચી હોવી જોઈએ. તો અહીંયા જોઈએ છે y 3 છે, તો પહેલા તો શરૂઆત ક્યારે થાય છે, 0 થી થશે. તો અહીંયા 0 આવશે, બીજું 1 2 3 4 5 6 આ રીતે કન્ટીન્યુઅસ ચાલે છે. તો આમાં તમે જોઈ શકો છો કે y 3 જે કિંમત આપેલી છે એ ક્યાં જોવા મળે છે? તો અહીંયા આપણને આ પોઈન્ટ આગળ જોવા મળે છે y 3. તો આ થઈ ગયું એક ચલ માટે એક ચલ માટે y 3 નું નિરૂપણ. હવે દ્વિચલ માટે જોવું છે આપણને. તો દ્વિચલ માટે શું કહેવામાં આવે છે કે x અને y, અહીંયા આપણને x નથી આપેલો, તો આપણે શું કરીએ છીએ, એની જગ્યાએ કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ, બરાબર છે. તો y 3 જે છે એમાં હું કઈ સંખ્યા લઉં છું, x લઉં છું. જો અહીંયા હું x લઈશ તો અહીંયા x y 3, તો આ કિંમત બદલાઈ જાય છે. x ની કિંમતનું અલગ અલગ મૂકો, 1 મૂકો, 2 મૂકો, તો આ બદલાઈ જશે. તો ના બદલાય એના માટે આપણે શું કરીએ છીએ, એની આગળ સહગુણક કેટલો મૂકીએ છીએ, 0 મૂકીએ છીએ, 0 મૂકીએ છીએ. તો 0x. હવે અહીંયા x ની કોઈ પણ કિંમત લેશો તો આપણને ખ્યાલ છે કે એની કિંમત બદલાવાની નથી. કેમ? કારણ કે અહીંયા શું છે, એનો સહગુણક 0 છે. માટે જ્યારે પણ આપણે અહીંયા એની કિંમતો મૂકીશું તો હંમેશા આપણને x ની કિંમત કોઈ પણ કિંમત માટે એ પદ તો કેવું મળે છે, આપણને 0 મળશે. માટે અહીંયા હવે x ની કોઈ પણ કિંમતો લઈ આ x છે, y છે. y ની કિંમત આપણને મળશે કેટલી છે, અહીંયા 3 આપેલી છે. તો દરેક ખાનામાં આપણે 3 લઈ લઈએ છીએ, બરાબર. અહીંયા કેમ? કારણ કે y આપણને 3 આપેલા છે. હવે x ની દ્વિચલમાં કયું છે, તો આપણે x તો મૂકવો જ પડે, અથવા કોઈ પણ y z જે મૂકવા, y તો આપેલો છે તો z મૂકીએ છીએ, w મૂકીએ છીએ, કોઈ પણ ચાલે, દ્વિચલ હોવા જોઈએ. અહીંયા દ્વિચલ કયા છે, એક x છે અને એક y છે. જનરલી આપણને y અક્ષની સાપેક્ષે વાત કરતા હોય અથવા x y સમતલની વાત કરતા હોય ત્યારે y હોય ત્યારે આપણે કયો ચલ લઈએ છીએ, x ચલ લઈએ છીએ. તો અહીંયા જોઈએ હવે, તો y 3 છે, અહીંયા 0x છે. તો x ની હવે કઈ કિંમત મૂકીશ, તો હું કોઈ પણ કિંમત મૂકી શકું છું. x 1 મૂકું તો પણ મને જવાબ તો અહીંયા કેટલો મળશે, 3 જ મળશે મારા માટે. કેમ? કારણ કે અહીંયા શું છે, 0 આપેલું છે. 0 ગુણ્યા 1 કરીએ છીએ તો 0 ગુણ્યા 1 આપણને 0 જ મળશે. તો y 3 મળે છે. હવે 2 મૂકું તો પણ શું મળશે, મને 3 જ મળે છે. 3 મૂકો તો 3 જ મળે છે. 4 માટે 3, 5 માટે 3, દરેક કિંમતો મૂકશો, કોઈ પણ કિંમતો x ની મૂકીએ છીએ ત્યારે આપણને જે જવાબ મળે છે અહીંયા એ હંમેશા કેવો મળશે, તો y ની કિંમત હંમેશા 3 જ મળે છે, બરાબર. તો એ ખ્યાલ આવી ગયો. હવે
નેક્સ્ટ જોઈએ છે એમાં તો કે શું કરવાનું છે બે ચલમાં આ દ્વિચલમાં એનું ભૌતિક નિરૂપણ કરવાનું છે તો એના બે ચલના બિંદુઓ આપણને ખ્યાલ આવી ગયો હવે નિરૂપણ કરીએ છીએ તો એને માટે શું કરીએ છીએ આપણે એક ગ્રાફ દોરવો પડશે બરાબર હવે અહીંયા x ની કેટલી કિંમતો આપેલી છે 1 2 3 4 અને 5 એટલે કે અહીંયા 5 સુધી આપણે લખવા પડશે તો અહીંયા 0 1 2 3 4 5 અને 6 અને આ શું છે આપણો x અક્ષ છે બરાબર આ આપણો x અક્ષ છે જેમાં મેં બિંદુઓ લખ્યા છે 1 2 3 4 5 અને 6 અહીંયા અવયવ બિંદુ છે ત્યાં આગળ આપણે કેટલા લખીએ છીએ 0 લખીએ છીએ બરાબર હવે અહીંયા જોઈએ y અક્ષ પર કેટલા છે તો y અક્ષ પર આપણે જોઈ શકીએ છીએ y ની બધી કિંમતો 3 છે 3 સુધીની છે તો અહીંયા 3 સુધી તો લખવા પડશે તો અહીંયા 1 2 3 અને 4 અને 5 એવું જરૂરી નથી કે 3 આપેલા છે તો 3 સુધી લખીએ તમારે લખવા હોય તો વધારે લખી શકો છો અને 3 સુધી પણ લખી શકો છો બરાબર 3 સુધી લખશો તો પણ એ ખોટું નથી બરાબર છે હવે અહીંયા લખી શકીએ છીએ તો y જે 3 છે લાઈન આપણે y 3 લાઈન એ ક્યાં મળશે તો પહેલા તો પોઈન્ટ દર્શાવી દઈએ છીએ અહીંયા x 1 અને 3 છે તો 1 3 ક્યાં મળશે આપણને તો 1 છે અહીંયા 3 અહીંયા છે બરાબર પછી 2 3 આપેલા છે તો 2 3 આપણને ક્યાં મળશે અહીંયા મળે છે પછી 3 3 આપેલા છે તો અહીં બાજુમાં જ મળશે 4 3 અને 5 બરાબર હવે અહીંયા જોઈ શકો છો કદાચ આપણે માઈનસ માં લેવા હોય તો અહીંયા માઈનસ માં મારે નંબર લખવો પડશે -1 -2 -3 ચલો -2 લેવા છે મારે x બરાબર તો અહીંયા -2 3 થશે બરાબર તો એની કિંમત અહીંયા આપણને મળશે તો એ બિંદુઓને આધારે હવે આપણે એમાંથી પસાર થતી એક લાઈન દોરવાની છે કે કારણ કે આ સમીકરણ મોટું છે લાઈનનું છે એટલે કે રેખાનું છે તો એ રેખા દોરીએ છીએ જેનું નામ શું થશે આ જે રેખા દોરી છે એનું નામ શું થશે y 3 બરાબર છે તો y જે 3 છે એનું નિરૂપણ અહીંયા આપણને મળી ગયું છે બીજું એક તમારે શું યાદ રાખવાનું છે તો સ્કેલ લખવાનું એટલે કે પ્રમાણમાં લખવાનું ક્યારેય ભૂલતા નહીં તો પ્રમાણમાં શું થશે અહીંયા સ્કેલ કેટલો લખીએ છીએ તો આપણને x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ છે અને y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ છે તો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ બંને અક્ષ પર બરાબર તો અહીંયા લખવું હોય તો લખી શકો છો બંને અક્ષ પર ઓકે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો આ જે છે એ આપણને ક્વેશ્ચન 1 નું સોલ્યુશન છે પહેલા એને એક ચલમાં દર્શાવ્યો છે એટલે કે આપણે જોડે y એકલો જ ચલ છે માટે એક y અક્ષની લાઈન લઈ લઈએ છીએ રેખા લઈ લઈએ છીએ જેની પર આપણે 3 દર્શાવવા છે તો 3 દર્શાવીએ છીએ એના પછી એના આધારે કેટલાક બિંદુઓ હવે દ્વિચલની વાત કરી છે તો દ્વિચલમાં આપણને x અને y ની અલગ અલગ કિંમતો જોઈશે હવે x તો આપેલા નથી અહીંયા આપણે શું કરીએ છીએ આપણે 0x લઈ શકીએ છીએ જો એકલા x લઈશું તો એ આખું સમીકરણ જ બદલાઈ જાય છે માટે x ની કેટલી આપણે અહીંયા લઈએ છીએ 0 એનો સહગુણક કેટલો લઈએ છીએ 0 લઈએ છીએ જેથી આપણને અહીંયા 0x y 3 મળશે અને 0x કેટલા થાય છે 0 થઈ જાય છે તો y આપણને 3 મળે છે તો દરેક માં y ની કિંમત આપણને ખ્યાલ છે કેટલી છે 3 3 છે અને x ની કિંમત કોઈ પણ કિંમત લેશો તો પણ જવાબ અહીંયા 0 થઈ જવાનો છે કે 0 સાથે ગુણાકાર કરેલો છે બરાબર તો એને આધારે આપણને આ જવાબ મળી જાય છે અને પછી તો નિરૂપણ કરતા તમને આવડે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે તો અક્ષ લખવાનું ભૂલવાનું નથી આ કયો છે આપણો y અક્ષ બરાબર અક્ષ લખવાનું ભૂલવાનું નથી નહીંતર એના માર્ક્સ કપાઈ શકે છે પછી અહીંયા બિંદુઓ તમારે દર્શાવવા હોય તો પણ દર્શાવી શકો છો તો કયું છે બિંદુ એક તો આ જે છે -2 3 છે
3 3 4 3 અને 5 3 બરાબર તો બિંદુઓ પણ દર્શાવવાના રહેશે તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું હવે આગળ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2 જેમાં આપણને આપેલું છે 2x 9 0 બરાબર તો એને માટે પણ આપણે આ રીતે જ કરવાનું છે એક ચલ માટે અને બે ચલ માટે એનું સોલ્યુશન મેળવવાનું છે બરાબર એના જવાબ શું હશે એ જોઈએ છીએ બરાબર હવે આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 2 માં કે 2x 9 0 છે 2x 9 0 છે તો એને માટે એક ચલ અને બે ચલમાં એનું ભૌતિક નિરૂપણ કરવાનું છે તો પહેલા અહીંયા આપણે ખબર છે કે 2x 9 એક જ ચલ આપેલો છે તો એક ચલ માટે એની કિંમત કેટલી થાય છે શોધી લઈએ છીએ તો 2x અહીંયા જે છે પ્લસ સાઇન છે પેલી બાજુ જશે તો શું થશે માઈનસ 9 થઈ જશે બરાબર તો 2x 9 હવે 2 અહીંયા ગુણાકારમાં છે તો x શું થશે -9/2 ઓકે તો x -9/2 મળે છે આપણને હવે એનું આપણને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા આપણે જોઈ ગયા હતા કે અસમમિત સંખ્યા અથવા સમમિત સંખ્યા હોય તો એનું નિરૂપણ કઈ રીતે થાય છે તો પહેલા તો એને x અક્ષ લઈ લઈએ છીએ બરાબર તો આ છે આપણો x અક્ષ જેના પર આપણને કેટલા દર્શાવવાનો છે માઈનસમાં કિંમત દર્શાવવાની છે તો અહીંયા અંદાજિત કિંમત જે દશાંશ પદ્ધતિને આધારે કરીએ છીએ તો 9/2 કેટલા થશે 4.5 થાય છે તો આપણે માઈનસમાં 4.5 સુધી જવું પડશે તો આપણે શૂન્ય અહીંયા નહીં મૂકીએ કેમ કારણ કે અહીંયા આ બાજુ જવાનું છે તો શૂન્ય આપણે અહીંયા મૂકીએ છીએ અહીંયા મૂકીએ છીએ -1 -2 -3 -4 -5 ઓકે હવે અહીંયા -9/2 છે તો અહીંયા કેટલા થશે આપણને 4.5 એક્ઝેક્ટ આ બે 4 અને 5 ની વચ્ચે મળે છે તો આ જે બિંદુ છે એ કયું છે આપણું -9.2 એટલે કે સોરી -9/2 જેને આપણે કહીએ છીએ -4.5 હવે અહીંયા જોઈએ છીએ તો આપણે x અને y બંનેમાં આપણે નિરૂપણ કરવું છે અહીંયા x ની કિંમત આપણને ખ્યાલ છે x છે y છે x ની કિંમત આપણને ખ્યાલ છે કેટલી છે -9/2 -9/2 છે દરેક વખતે x ની કિંમત તો આપણને એટલી મળે છે માટે આપણે દરેક જગ્યાએ -9/2 જ લઈએ છીએ -9/2 લઈએ છીએ અને -9/2 બરાબર દરેકમાં આ જ કિંમત લેવાની છે હવે આગળ જોઈએ તો y ની કિંમત કઈ થશે તો અહીંયા તો આપણને y તો આપેલો જ નથી તો કઈ રીતે મેળવીએ છીએ y મેળવવા માટે આપણને એનું ઇક્વેશન અહીંયા આપેલું છે x -9/2 હવે પેલામાં જે રીતે x ની આગળ સહગુણક 0 લીધો તો અહીંયા y ની આગળ સહગુણક 0 લઈએ છીએ તો આપણને શું મળશે તો x + 0y -9/2 બરાબર x + 0y -9/2 મળે છે આપણને તો એને આધારે હવે તમે કહી શકો છો કે કઈ રીતે એનું નિરૂપણ કરવાનું છે તો આપણને હવે x અને y ની કિંમતો ખ્યાલ છે અહીંયા મેં y ની કિંમતો લખી નથી પણ y ની કિંમત કઈ રીતે થશે તો અહીંયા કોઈ પણ લખી શકીએ છીએ અહીંયા હું 0 લખું 1 લખું -1 લખું -2 લખું બરાબર હવે કોઈ પણ લઈ શકો બધામાં x ની કિંમતો કેવી મળશે આપણને સરખી જ મળવાની છે કેમ કારણ કે અહીંયા x ની કિંમત આપણને આપેલી છે તો અહીંયા જોઈએ છે -9/2 -9/2 એ રીતે દરેક જગ્યાએ લઈએ છીએ ત્યારે અહીંયા -3 છે -4 અને -5 છે એવી જ રીતે અહીંયા લઈએ છીએ
નીચેની સાઈડ તો -1 -2 -3 -4 -5 અને -6 બરાબર અને ઉપર જોઈએ છે તો 1 2 3 4 અને 5 છે બરાબર અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હવે અહીંયા કઈ રીતે નિરૂપણ કરીએ છીએ તો આપણને ખ્યાલ છે એની કિંમતો કઈ આવે છે તો 9 ભાગ્યા 2 એટલે કે 4.5 કે આવે છે 4.5 એક તો 0 આગળ x 0 છે સોરી x 4.5 છે અને y 0 છે y ની 0 ની કિંમત ક્યાં મળે છે અહીંયા આ y અક્ષ પર 0 અહીંયા મળે છે તો એની સામે -9.2 આપણને ક્યાં મળે છે તો અહીંયા મળશે આ સોરી -4.2 9/2 કરીએ છીએ ત્યારે આપણને કેટલી કિંમત મળે છે -4.5 અને 0 બીજું આનું બિંદુ દર્શાવવું છે તો -9/2 0 થશે એવી જ રીતે અહીંયા મારે બીજા આપેલા છે -9/2 છે અને 1 છે તો -9/2 અહીંયા મળે છે અને 1 ક્યાં છે અહીંયા x અક્ષ પર જોઈએ છે તો એ બિંદુ અહીંયા મળશે હવે -9/2 -1 તો અહીંયા -1 જોઈએ છીએ x y બરાબર અને -9/2 x બરાબર છે તો અહીંયા થશે હવે એ જ રીતે -9/2 -2 છે તો એ ક્યાં મળે છે આપણને અહીંયા ક્યાંક મળે છે બરાબર તો આ જે મળે છે એ કેવું મળશે સીધી લાઈન મળશે જે y અક્ષને સમાંતર છે બરાબર તો એ y અક્ષને સમાંતર હશે અને દરેક એનો સ્કેલ માપ આપણને ખબર છે પ્રમાણ માપ જે છે એ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું છે અને બંને અક્ષ પર આપણે સરખું જ લીધું છે બરાબર હવે અહીંયા જોઈએ છે તો અહીંયા આ કઈ લાઈન છે ત્યારે લખી શકીએ છીએ x -9/2 અને આ પોઈન્ટ લખવા હોય તો આપણને ખ્યાલ છે -9/2 અને -2 છે અને આ પોઈન્ટ છે -9/2 -1 છે અને આ પોઈન્ટ જે છે એ -9/2 1 છે બરાબર તો આ પોઈન્ટ લખાઈ ગયા છે નિરૂપણ થઈ ગયું તો આ જે લાઈન મળે છે એ છે x -9/2 માટેની જે લાઈન છે જે આપણે ત્રિજ્યામાં એટલે કે x અને y બંને ચલ લઈને એને શોધ્યા છે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હવે જોઈએ છે આગળ એક્સરસાઇઝ 4.4 અહીંયા કમ્પ્લીટ થાય છે હવે કેટલાક વિશિષ્ટ દાખલા અને હેતુલક્ષી પ્રશ્નોને આધારે જે MCQ આવે છે પછી fill in the blanks આવે છે true false આવે છે એ જોઈએ છીએ હવે એમાં કઈ પડ્યું છે એ પહેલા ડિવિઝન સાથે આપણે શીખી લઈએ છીએ તો આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે કયો સમ કઈ રીતે કરવો છે તો એના માટે આપણને ખ્યાલ છે કે કઈ વસ્તુઓ આપણે પહેલા જોઈએ છીએ જે આપ્યું છે એ પહેલા લખી નાખીએ છીએ અને એના પછી જે પૂછ્યું છે એના વિશે ચર્ચા કરીએ છીએ અને એના વિશે જોઈએ છીએ કે આ પૂછ્યું છે તો મારે આ લખવાનું છે હવે પહેલું એમાં આપેલું છે કે સમીકરણ 4x 3y 24 છે તો એનું પ્રમાણિત સ્વરૂપ કયું હશે અહીંયા આપણે આપેલું છે એક સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ લખો તો 4x 3y 24 4x 3y 24 છે પ્રમાણિત સ્વરૂપ આપણને ખ્યાલ છે કયું થાય છે ax by c 0 આ એનું કયું છે પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે તો જ્યારે પણ કોઈ પણ સમીકરણ માટે પ્રમાણિત સ્વરૂપ પૂછવામાં આવે તો બરાબરની એક સાઈડ 0 હોવું જોઈએ અને બીજી બાજુ બધા જ એના x અને y અને જે અચળ સંખ્યાઓ છે તે હોવી જોઈએ તો અહીંયા 4x 3y છે તો અને આ 24 જમણી બાજુ છે તો ડાબી બાજુ આવશે તો -24 થશે જે મળે છે આપણને 0 મળે છે બરાબર છે 0 મળશે
y તો અહીંયા b થશે b -, તો અહીંયા ax by મળ્યું હવે +3 છે અહીંયા -24 છે તો પ્લસ કરી અને -24 કરી નાખું છું તો = 0 તો અહીંયા જે છે c ની કિંમત છે a b અને c ની કિંમત મળી જાય છે અહીંયાથી આપણને હવે આગળ જોઈએ છે તો 3x 5y k છે અને એક બિંદુ આપેલું છે તો એના આધારે આપણે એની કિંમત શોધવાની છે 3x 5y 0 બરાબર તો 3x 5y k છે જે આપણને ઉકેલ આપેલો છે 3 તો ઉકેલનો મતલબ થાય છે કે એમાં જે રહેલા ઘટકો જે છે 3a શું છે આપણો x છે અને આ 3a y છે બરાબર તો એને કઈ રીતે લખી શકીએ છીએ આપણે કૌંસમાં xy લખી શકીએ છીએ તો x ની કિંમત કેટલી છે 3 છે અને +5 y ની કિંમત કેટલી છે આપણે અહીંયા 3 છે તો એને આધારે આપણને અહીંયા સોલ્યુશન કરીએ છીએ ત્યારે 3 9 મળે છે +5 15 મળશે k થાય છે તો k આપણને ટોટલ કેટલા મળશે 15 + 9 કરીએ છીએ ત્યારે આપણને 24 મળે છે તો k આપણને 24 મળે તો આ છે k ની કિંમત બરાબર હવે આપણને થર્ડ નંબરમાં આપ્યું છે કે f =9/2 સેલ્સિયસ +32 જે છે ઇક્વેશનમાં c 15 મૂકી અને f ની કિંમત શોધવાની છે તો અહીંયા જોઈએ છે આપણે થર્ડ નંબરમાં f =9/5 c છે +32 છે અને c ની કિંમત આપણને કેટલી આપેલી છે 15 આપેલી છે અને એને આધારે f જે છે એની કિંમત શોધવાની છે કેટલી થશે બરાબર તો હવે જોઈએ છે અહીંયા f = 9/5 c ની કિંમત કેટલી છે 15 + 32 15 અહીંયા +32 તો આપણે કૌંસમાં લખીએ છીએ આની સાથે પ્લસ કરી શકીએ નહીં કેમ કારણ કે આની સાથે ગુણાકાર થશે તો પહેલા આપણને ખ્યાલ છે કૌંસનું બાહુ સભાને આધારે પહેલા ભાગાકાર કરવો પડે ગુણાકાર કરવો પડે સરવાળોનો છેલ્લે બાદબાકી થાય છે તો અહીંયા પહેલા ગુણાકાર આપેલો છે તો પહેલા ગુણાકાર કરીએ છીએ બરાબર તો અહીંયા 5 અને અહીંયા 3 મળશે આપણને અને 9 કરી કેટલા થાય છે 27 થાય છે +32 જે છે એટલે કે 27 + 32 કરીએ છીએ તો આપણને કેટલા મળે છે અહીંયા 9 મળે છે અને અહીંયા 5 મળે છે તો આ f ની કિંમત અહીંયા આપણને મળે છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ છીએ કે 4x - ky = 20 છે અને એમાં એક ઉકેલ આપેલો છે tan 4 બરાબર તો એ આપણા x અને y થઈ જશે x = 10 થશે y = 4 થશે તો એના આધારે આપણે કરી શકીએ છીએ હવે એના પછી ક્વેશ્ચન નંબર 5 માં કહેવામાં આવ્યું છે કે 7x + 2y આપણને k આપેલા છે 7x + 2y k આપેલા છે અને એ ક્યાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે હવે આના આધારે આપણે કહી શકીએ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એના x અને y કેટલા લઈ શકીએ છીએ 0 0 બરાબર તો x અને y ની બરાબર આપણે અહીંયા 0 મૂકીએ છીએ 7 * 0 + 2 * 0 = k તો અહીંયા 7 * 0 આપણને 0 મળે છે +2 * 0 આપણને 0 મળે છે = k તો k ની કિંમત આપણને કેટલી મળી 0 મળી જાય છે બરાબર તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળ જોઈએ છીએ
કે બે સમીકરણ આપેલા છે અને કહેવામાં આવ્યું છે કે x y ની કિંમત શોધો. તો 13x 12y 60 આપેલા છે. આપણને 60 આપ્યા છે અને બીજું આપેલું છે 12x 13y 40 છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં એકમાં 13 છે એકમાં 12 છે. 13 અને 12 છે અને એકમાં 12 અને 13 છે. હવે અહીંયા આનું આપણને સાદું રૂપ આપવું છે તો કઈ રીતે આપીએ છીએ? તો એના માટે એક છે લોગની રીત. લોગની રીત કોને કહેવાય છે? અથવા બીજું એ પણ કરી શકો છો કે ડાયરેક્ટ બંનેનો સરવાળો કરીએ છીએ તો કેટલો મળશે આપણને? અહીંયા 100 મળે છે, બરાબર. સરવાળો કરતા તો 12 અને 13 કેટલા થશે? તો 25 y થાય છે એટલે કે 25y. અહીંયા પણ 25x થશે, બરાબર છે. તો લોગની રીત તમે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણશો. અત્યારે તમારે નથી આવતી માટે અહીંયા 25x છે 25y છે 100 આપેલા છે. હવે આખા સમીકરણને આપણે 25 વડે ભાગતા આપણને શું જવાબ મળે છે? અહીંયા 25x divided by 25 plus 25y divided by 25 is equal to 100 divided by 25. તો અહીંયા જોઈ શકો છો 25 કટ થશે, અહીંયા 25 કટ થશે અને અહીંયા 25 4 જા 100 થાય છે. તો x plus y is equal to આપણને કેટલા મળે છે? 4. જે લોગની રીતથી કરવાનું છે એ તમે નેક્સ્ટ જશો 10th સ્ટાન્ડર્ડમાં ત્યારે તમારે શીખવામાં આવશે, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણને x ની કિંમત આપેલી હોય અને y શોધવાના કયા હોય તો આપણે કોઈ એક સમીકરણ છે આમાં હવે c ની કિંમત આપેલી હોય f શોધવાના કયા હોય તો આપણે છે તો પેલામાં પણ એવું જ છે, બરાબર. હવે અહીંયા જોઈએ છીએ બે અંકની સંખ્યામાં એકમનો અંક x છે અને દશકનો અંક y હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર. તો હવે નેક્સ્ટ જોઈએ છીએ શું આપેલું છે આપણને? જો અંક બે અંકની સંખ્યામાં એકમનો અંક x આપેલો છે અને દશકનો અંક y છે તો દશકનો અંક કેટલો આપેલો છે? બરાબર છે. દશકનો અંક y આપેલો છે અને કહેવામાં આવ્યું છે કે તો તે સંખ્યા શોધો. તો સંખ્યા કઈ છે આપણને શોધવાનું, બરાબર છે. હવે બે અંકની સંખ્યામાં એકમનો અંક x છે અને દશકનો અંક y છે, બરાબર. તો એ સંખ્યા કઈ થશે? yx થશે. તો ડાયરેક્ટ આપણને જવાબ મળે છે થર્ડ જે આ ક્વેશ્ચન છે 6 નંબર એમાં બે અંકની સંખ્યામાં એકમનો અંક x છે અને દશકનો અંક y છે. અહીંયા x લઈએ છીએ અને દશકના અંકમાં y લઈએ છીએ. તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે. પછી હવે એને લખવું છે તો કયા સ્વરૂપે લખીએ છીએ? તો એને એક્ઝેક્ટ એ અંકની બે અંકની સંખ્યા શોધવી છે તો આ yx થશે અને એને લખવું છે તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ? 10y x તરીકે લખી શકીએ છીએ, બરાબર. કેમ? કારણ કે આ y એ દશકનો અંક છે અને x આપેલા છે આપણને તો શું થશે? 10y x. તો 10y જે છે એ દશકના અંકમાં છે તો એનો
સંખ્યાનો અંક y હોય તો તે સંખ્યા કઈ થશે તો એને આપણે આધારે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા ny x થશે અથવા બીજી રીતે સીધું y x લખીએ તો પણ ચાલે છે પણ અહીંયા આપણને ફક્ત અંક આપેલો છે એ સંખ્યા નથી આપી બરાબર છે તો એને આધારે આપણે લખ્યું છે તો કેટલા થશે દશક માટે 10 વડે લખીએ છીએ અને એકમ માટે 1 ગુણ્યા x કરીએ છીએ તો ભાઈ આપણને ખ્યાલ છે ત્યાં લખીએ કે ના લખીએ ચાલે છે હવે બે સંખ્યાઓનો તફાવત બે સંખ્યાઓનો સરવાળો 15 અને તફાવત 4 છે બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે આપણને તો 16 છે અને બે સંખ્યાની બાદબાકી એટલે કે તફાવત કેટલો છે આપણને આપેલો છે 4 તો એ બંનેમાંથી મોટી સંખ્યા શોધવાની કઈ છે તો બે સંખ્યાનો સરવાળો કોઈ એક સંખ્યા x છે બરાબર અહીંયા લખીએ છીએ ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે હવે શું આપેલું છે અહીંયા બે સંખ્યાનો સરવાળો એટલે કે x y આપણને આપેલા છે 16 અને તફાવત x y આપણને આપેલા છે 4 હવે શું કર્યું છે આપણને ખ્યાલ છે કે બંનેનો સરવાળો કરી દઈએ છીએ ત્યારે આપણને કિંમત મળી જશે બરાબર તો y અહીંયા કટ થઈ જશે તો અહીંયા બંનેનો સરવાળો કરીએ છીએ તો કેટલો થશે અહીંયા 20 મળશે અને અહીંયા આ કટ થઈ જાય એટલે 1 + 1 - અને x + x 2x મળશે તો 2x = 20 છે તો x કેટલા થશે 20/2 થશે તો x આપણને 10 મળશે હવે x ની કિંમત 10 મળી ગઈ તો અહીંયા y ની કિંમત કેટલી મળશે તો 16 માંથી 10 માઈનસ કરી નાખીએ કેટલી મળશે તો y ની કિંમત આપણને જે મળે છે યાને આધારે આપણને કેટલી મળે છે તો x + y = 16 છે તો x ની કિંમત 10 છે + y = 16 છે આ 10 ની બાજુ જશે તો માઈનસ થશે તો y 16 - 10 લખીએ છીએ તો y = 16 - 10 એટલે કે 6 મળે છે તો અહીંયા આપણને y ની કિંમત મળી જાય છે ઓકે તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે નેક્સ્ટ આજે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો